મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દ્વારકાથી। દ્વારકા જિલ્લાને દુકાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। માલધારીઓની માંગ છે દુષ્કાળગ્રસ્ત જિલ્લાને જાહેર કરવામાં આવે। અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે। અલ નીનોની સ્થિતિને કારણે વરસાદ નહીવત થયો। જીતુ વાઘાણીએ કહ્યું છે વરસાદની સ્થિતિને લઈ અને મુશ્કેલી ન પડે તે માટે પ્રાર્થના કરી તો મુશ્કેલી પડે તો ભગવાન દ્વારકાધીશ બહાર કાઢતા હોય છે તેવું જીતુ વાઘાણીએ કહ્યું છે। સરકાર કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા પાછી પાની નહીં કરે તેવું મંત્રીએ કહ્યું। ચોક્કસ આ કેટલાક વિસ્તારમાં પોરબંદર, દેવભૂમિ દ્વારિકા, કેટલોક ભાગ જામનગર ને કેટલોક ભાગ ગીર સોમનાથમાં પણ વરસાદ લગભગ નથી થતો, નહીવત થયો છે। ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આપણે એવી સ્થિતિમાં ના આવવું પડે, આપણે દુષ્કાળ જાહેર કરવો પડે, લોકોને મુશ્કેલી પડે। હાલાકી ભગવાને કૃપા પણ કરી છે, ખૂબ વરસાદ પણ કેટલીક જગ્યાએ થયો છે, પણ જે ભાગમાં નથી થયો એમાં દુષ્કાળ જેવી સ્થિતિ ન સર્જાય, કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર હંમેશા તત્પર હોય છે। લોકોની પડખે અને સુખમાં અને દુઃખમાં ભાગીદાર બનવા માટે પણ અમે સૌ તૈયાર છીએ। પણ ભગવાનને પ્રાર્થના કરીએ, આપણે સૌ સામૂહિક પ્રાર્થના કરીએ કે આ સ્થિતિમાં એ ક્યારેય કોઈને ન મુકાવવું પડે અને પોતાનું જીવન એ સારી રીતે ગુજારી શકે એવો વરસાદ ભગવાન ચોક્કસ આપે। ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને હું પણ પ્રાર્થના કરું છું।